તારી માને અરમોન તો એ બિચારો આવ્યો એને જલ્દી ખાવા દેવો શું લે જવાનો તો આવનારો તો ભાઈ સાંજના ટાઈમે આપણે નીકળી ગયા હતા માંડુકો જવા માટે. માંડુકો ભૂમિપુર પહોંચી ગયા હતા આપણે, અને ત્યાં આવ્યા હતા આપણા પાવન કાકા જે જતા હતા ગાડી ભરવા માટે. એટલે એ આવી ગયા હતા બાવાજી કને, અને બાવાજીએ કીધું કે ભાઈ ગાડી ભરવા જાઓ છો તો આપણું એક કામ છે જેમાં આપણા ગાડીના ટાયરની ડીશું છે એ નખત્રાણા ઉતારવાની છે, તો લેતા જાઓ ભાઈ. એટલે પછી પાવન કાકા કીધું કે ચડાવી નાખો, એટલે આપણે ગુડ્ડુભાઈ ચડાવી નાખી ડીશું, અને પછી નીકળી ગયા હતા માંડુકો ગામમાં. લેવાનો હતો એકાદો પાર્સલ, જે મારે ગાંઠિયા અને ચટણી જે મંગાવ્યા છે બાવાજીએ. એટલે બાવાજી સાથે આપણે ગાંઠિયા ખાઈ અને ફાઇનલી નીકળી ગયા હતા ઘરે, કારણ કે મીર દાદા આવે છે એટલે દાદા કને પણ જવું પડે. એટલે આપણે પહોંચ્યા હતા દાદા કને, અને દાદા થઈ ગયા મસ્ત રેડી હો ભાઈ. અને પાછી દાદા બેસી ગયા હતા વારું કરવા માટે. આજનું વારું હતું આપણા રાણુભાના ઘરે. એટલે ફાઇનલી દાદાએ વારું કરી લીધું હતું અને રાણુભાઈએ પાડી દીધું પાણી. અન્નદાતાની જય કરો, પુત્રદાન કરો, ગરુડ ગાતું ડુલીદાન સે ચરાવ જે નિવાસ તમો ગરે રાતે સાચરવાસ વધો ગોસ ગોરીએ વધો ઘી ગરે વધો લક્ષ્મી તમો ગરે ભલે કાલર ભલે ભલે કાલર ભલે રાટ ભલે ભલા બાપની દીકરી ભલો કરે નામ યાર મહાલ ને હા હરું તેન પગો તારે નામ બાપો બાપો ભલે ભલે કલર ભલે લાલ જમાડે લાડવા પૂરો જમાડે સેવ હજનું બિચારી શું કરે ને ખાટું કરે ની હું ડાલા આવું નાખે હેટાલા ને બહુ ડાળેલા જે મહેમાન આવે ને એ આવું કરવું પડે. અમારી બાજે બાજે ને જેમ જેમ બાજે મહેમાન હોય ને એ જોડે કહી રહેવા જેવું નહીં નથી. પાછો અત્યારથી બાજે રામ રામ કઈ નીકળી જાય બીજા. પછી આવું ને કે જોઈ લો કે હું તારી માને અરમોન તો એ બિચારો આવ્યો એને જલ્દી ખાવા દેવો શું લે જવાનો તો આવનારો હે આવો હોય બાપા. અને પછી બેસી ગયા દાદા આપણા ગોળી ખાવા માટે, કારણ કે દાદાની ઉંમર બહુ વધી ગઈ છે એટલે ગોળી ખાવી પડે ભાઈ. એટલે આપણા દાદાએ ખાઈ લીધી ગોળીને પછી તો આવી ગઈ હતી દાદામાં અલગ જ એનર્જી ભાઈ. અને પછી તો જોરદાર ડાયરો જામ્યો હતો, જેમાં લાખા કાકા અને આ વારા કાકા અને આપણા તુલા કાકા અને આપણા કરમસિંહ કાકા અને રાણુભા અને આપણે બેઠા હતા ડાયરામાં ભાઈ.